વડનગર ખાતે શ્રાવણ મહોત્સવની વહેલી સવારે અતિ ભવ્ય ડમરૂ યાત્રા જોડે આજે શરૂઆત કરવામાં આવી છે। વડનગરના નાગરિકો, મહિલા મંડળો અને શહેરીજનો સાથે મળીને દરરોજ સવારે પ્રભાત ફેરી મારફતે ભગવાન શિવજીના ચરણોમાં વંદન કરવા આખું શહેર જાણે કે ડમરૂ યાત્રામાં પરિવર્તિત થયું। આ અદ્ભુત નજારો જોવા માટે રાજ્યના સૌ નાગરિકોને હું વડનગર ખાતે આવવા માટે ખાસ કરીને આમંત્રણ આપું છું। વડનગરમાં 108 કલાકારોના ડમરૂ નાદથી પ્રાચીન નગરી ગુંજી ઉઠ્યો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। શ્રાવણ માસે વડનગરમાં ભક્તિ અને સંસ્કૃતિનો ભવ્ય સંગમ જોવા મળ્યો, જેમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં ડમરૂ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું। વડનગર શ્રાવણોત્સવનો ભવ્ય મંગલ પ્રારંભ પણ કરવામાં આવ્યો। મહોત્સવનું મુખ્ય આકર્ષણ એ ભવ્ય ડમરૂ યાત્રા બની હતી। 108 નિષ્ણાંત કલાકારો એકસાથે ડમરૂ વગાડતા પણ જોવા મળ્યા। ડમરૂના નાદથી સમગ્ર વડનગર શિવમય બન્યું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। શર્મિષ્ઠા તળાવથી ડમરૂ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો, જેમાં અર્જુન બારીથી ભગતના ગલ્લા સુધી ભવ્ય યાત્રાનું આયોજન કરવામાં આવ્યું। જૂના ચાચરા અને સ્વામિનારાયણ મંદિર થઈ અને યાત્રા આગળ વધેલી જોવા મળી। ગોપાલજી મંદિરથી હાટકેશ્વર મહાદેવ મંદિર સુધી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વડનગરમાં 108 કલાકારોના ડમરૂ નાદથી પ્રાચીન નગરી ગુંજી ઉઠી। શ્રાવણ માસે વડનગરમાં ભક્તિ અને સંસ્કૃતિનો ભવ્ય સંગમ જોવા મળ્યો। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં ડમરૂ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। વડનગર શ્રાવણોત્સવનો ભવ્ય મંગલ પ્રારંભ પણ કરવામાં આવ્યો। મહોત્સવનું મુખ્ય આકર્ષણ એ ડમરૂ યાત્રા બનતી પણ જોવા મળી। 108 નિષ્ણાંત કલાકારો એકસાથે ડમરૂ વગાડતા પણ જોવા મળ્યા, જેમાં અર્જુન બારીથી ભગતના ગલ્લા સુધી ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું। જૂના ચાચરા અને સ્વામિનારાયણ મંદિર થઈ અને ડમરૂ યાત્રા આગળ વધતી પણ જોવા મળી। ગોપાલજી મંદિરથી હાટકેશ્વર મહાદેવ મંદિર સુધી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। પવિત્ર શ્રાવણ માસના પહેલા સોમવારથી વડનગર ખાતે શ્રાવણ મહોત્સવની વહેલી સવારે અતિ ભવ્ય ડમરૂ યાત્રા જોડે આજે શરૂઆત કરવામાં આવી છે। જય હાટકેશના નાદ સાથે વડનગરના નાગરિકો, મહિલા મંડળો અને શહેરીજનો સાથે મળીને દરરોજ સવારે પ્રભાત ફેરી મારફતે ભગવાન શિવજીના ચરણોમાં વંદન કરવા આખું શહેર જાણે કે ડમરૂ યાત્રામાં પરિવર્તિત થયું। આખો શ્રાવણ માસ વહેલી સવારથી શહેરમાં અલગ અલગ સ્થળથી આ ડમરૂ યાત્રાનું શહેરીજનોએ આયોજન કર્યું છે અને દર રવિવારે ખાસ કરીને શિવ ભક્તિની બી વ્યવસ્થાઓ અહીંયા કરવામાં આવી છે। આ અદ્ભુત નજારો જોવા માટે રાજ્યના સૌ નાગરિકોને હું વડનગર ખાતે આવવા માટે ખાસ કરીને આમંત્રણ આપું છું। હાટકેશ્વર મહાદેવજીની આ
ખૂબ જ પૌરાણિક મંદિર, જ્યાં મંદિરમાં પ્રવેશ થતા જ એક ખૂબ જ અદ્ભુત અનુભૂતિ થતી હોય છે. એવા હાટકેશ્વર મહાદેવના દર્શન આપ સૌને પ્રાપ્ત થઈ શકે અને શિવ ભક્તિ આપ સૌ લોકો સારી રીતે કરી શકો શ્રાવણ માસના આ પવિત્ર અવસરે. તે માટે ગ્રામજનો અને રાજ્ય સરકાર દ્વારા બધી જ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. ખેડૂત ભાઈઓ છે એ ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે. જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.